મારું નામ રુચિ પટેલ છે. હું ગુજરાત સરકારમાં ક્લાસ 2 અધિકારી તરીકે કામ કરું છું. હાલમાં અમે 10 દિવસની વિપસ્યના શિબિરમાં આવ્યા છીએ. મહેસાણા ખાતે મીઠા ગામમાં આ શિબિર છે અને ગુજરાતમાં બીજા સેન્ટર્સ પણ છે. બધે ફ્રી ઓફ કોસ્ટ 10 દિવસની વિપસ્યના શિબિર થાય છે, જેમાં નવા સ્ટુડન્ટ્સ ભાગ લઈ શકે છે. ઓલ્ડ સ્ટુડન્ટ્સ માટે અલગ 3 દિવસ 4 દિવસના કોર્સીસ હોય છે. ધમ્મ.org પર એની બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે. અહીંયા એકદમ કુદરતી વાતાવરણ હોય છે, એકદમ ગ્રીનરીમાં રૂમ્સ હોય છે સાધકોને રહેવા માટેના. ધમ્મ હોલ હોય છે, શૂન્યાગાર હોય છે, જ્યાં ધ્યાન થઈ શકે છે. અમારા બધાના અલગ એક્સપિરિયન્સ છે અહીંયા. અને મારા 2 ડોટર્સ છે, એક 4 વર્ષની છે, એક 6.5 વર્ષની. અને રજાઓ લઈને ઓફિસમાંથી વિપસ્યના સેન્ટર પર આવી છું. મને એની ઇન્સ્પિરેશન હસમુખ પટેલ સર IPS છે, એમનું લેક્ચર સાંભળીને મળેલી. અને સંજોગો પણ એવા ઊભા થયા કે જીવનમાં જ્યારે ખરેખર જરૂર હતી ત્યારે વિપસ્યના શિબિરમાં આવી. અહીંયા આવીને બહુ સારા અનુભવો થયા. સત્યનારાયણ ગોયંકાજીએ 1975થી અલગ સેન્ટર્સ બનાવીને આની શરૂઆત કરેલી. અને ભારતમાં મહારાષ્ટ્રમાં ઇગતપુરીમાં ધમ્મગીરી કરીને વિશ્વ વિદ્યાપીઠ છે. અને ગુજરાતમાં રાજકોટ, મહેસાણા, કચ્છ, જુનાગઢ, નવસારી અને અન્ય જગ્યાઓએ પણ આવા સેન્ટર્સ ચાલે છે, જ્યાં આવો કોર્સ ઓનલાઈન બુકિંગ કરીને જોઈન કરી શકાય છે. તો અમને જેવા સારા એક્સપિરિયન્સીસ થયા, જેમ કે મનના વિકારો દૂર કરીને મનને નિર્મલ કરવાની આ એક સાયન્ટિફિક ટેકનિક છે, જેમાં આનાપાન ધ્યાન, જે ભગવાન બુદ્ધ વખતની આ ટેકનિક, એના પણ પહેલાંની ભારતમાં બહુ જૂની ટેકનિક છે, પણ ભગવાન બુદ્ધે પાછી આ ટેકનિકને ઉજાગર કરેલી અને લોકોનું ખૂબ કલ્યાણ કરેલું. એ પછી આટલા વર્ષો પછી બર્મામાં બહુ સારી રીતે સચવાયેલી આ ટેકનિક પાછી ભારતમાં લાવવામાં આવી છે. અને એનો આ લાભ લઈને આપણે આત્માનું કલ્યાણ કરીએ અને આપણે પોતાનું ડે ટુ ડે લાઈફમાં કઈ રીતે એનો ઉપયોગ કરીએ કે જેનાથી આપણી લાઈફમાં દુઃખો દૂર થાય, પોઝિટિવિટી આવે અને જીવનનું લક્ષ્ય સમજાય, વધારે ક્લેરિટી આવે. સ્ટુડન્ટ્સ માટે ઘણા બધા કોલેજ સ્ટુડન્ટ્સ પણ છે. સ્ટુડન્ટ્સ માટે, હાઉસવાઇફ્સ માટે, વર્કિંગ વુમેન, બધા ટાઈપના લોકો, કોઈ પણ ધર્મના લોકો માટે અહીંયા પરમિશન છે. થેન્ક યુ.